હલો, લતા માસી ફોન કરે છે, ખબર નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લતા માસી ફોન કરે છે, જરી એમને કર દો ને. અને લતામાંથી તો જોઈન છે કોઈ. હું જોઈન થઈ તમે ગઈ છું. રિંગ કરીને. ના, તમારા ફોન પર હાથ લાગ્યો ત્યાં એટલે રિંગ આવી ગઈ, તરત મેં કટ કર્યું એને. હે પછી કટ કર્યો. શ્રી હલો હલો હરિ કરું શ્રી બોલતા. ગોપીજન વલ્લભાય નમઃ વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ શ્રીમદ ભાગવત રસાસ્વાદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 12મો અધ્યાય. પ્રભુ દ્વારકામાં પધાર્યા છે ત્યારની લીલાનું કહાન ચાલી રહ્યું છે. અ, તો 12મા અધ્યાયમાં આપણે જે શરૂઆત કરી દ્વારિકામાં પ્રભુનું પધારવું, અને હવે ગયા વખતે જે ગુરુવારે જે વાંચનમાં લીધું હતું કે અ, જે રીતે કારણ કે આગળ હવે કથાને આગળ વધારે છે, તો જ્યારે 12મો અધ્યાય શરૂ થયો ત્યારે સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન એ છે કે આ જે લીલા છે પ્રભુની, જે ગર્ભનું રક્ષણ કરવું, એટલે કે એ જે એના જન્મ, કર્મ અને મૃત્યુની કથા, એટલે કે પરીક્ષિત રાજાની કથા સાંભળવાની ઉત્સુકતા શૌનકાદિ ઋષિઓએ બતાવી છે. અને શ્રવણમાં ખૂબ જ શ્રદ્ધા છે, એટલે જે શ્રદ્ધાપૂર્વકના શ્રવણ દ્વારા જે પ્રાપ્ત કરાવવાનું છે ભાગવતજી દ્વારા, એ ફળની પણ પ્રાપ્તિ એમને થવાની છે. એના સંદર્ભમાં કહ્યું કે આ ઋષિઓને સુતજીને જે પ્રશ્ન કરી રહ્યા છે અને જે શ્રવણ કરવા ચાહી રહ્યા છે એમાં ખૂબ જ શ્રદ્ધા છે. એના સંદર્ભમાં આપણે જોઈ ગયા હતા. તે દિવસે હું બોલી કે સૌનકાદિ ઋષિ, તો એ સૌનકાદિ ઋષિ એ આ સૌનક ઋષિ નહીં, પણ સનકાદિક જે સૌનકાદિ ઋષિ ખરા એ સૌનક, એ પણ હું જે કહેવા ચાહી રહી હતી કે બ્રહ્માદિક સનકાદિક, એટલે જે સંકાદી. કીર્તનનો Yeah. રેફરન્સ લેવા માંગી રહ્યા હતા. એ જે સનત કુમારો છે 5, એના હમ. સંદર્ભમાં કીર્તનમાં જે વર્ણન છે એ સનત કુમારોના સંદર્ભમાં છે કે બ્રહ્માદિક સનક આદિક, એટલે આપણે આગળ આ વાત થઈ ગઈ હતી જ્યારે આપણે સકલ અવતાર લીધા હતા ત્યારે. પણ પાછું આઈ થિંક વેન આઈ સેડ દેટ, એ દિવસે થોડું કન્ફ્યુઝન મને જ લાગ્યું કે આઈ સેડ કીર્તનના સંદર્ભમાં એ રોંગ છે. આમ સનકાદિ ઋષિનો ઉલ્લેખ આવે છે, પણ કીર્તનમાં જે બ્રહ્માદિક સનકાદિક કહે છે એ આ સનત કુમારોના સંદર્ભમાં છે. હવે આપણા જે વાંચન આપણે જે લીધું હતું એના સંદર્ભમાં વાગોળવાનો પ્રયત્ન કરીએ. વાત થઈ હતી કે વૈષ્ણવો પણ પધરાવજો. મુખ્યત્વે તો એ હતું કે જે ગર્ભમાં જે રક્ષા કરી છે પ્રભુએ, તો એ ગર્ભનું કેટલું સુંદર રીતે એ વખતે પોષણ થયું છે. અને એના સંદર્ભમાં એ પણ હતું કે જે તાપ, કારણ કે બ્રહ્માસ્ત્રનો અત્યંત તાપ હતો. હવે એ તાપને ઝેરવ્યો છે, અને તે છતાં પણ કોઈ પણ પ્રકારની કંઈ કહેવાય ને કે પ્રકટ નથી કરી પોતાની વ્યથા. એને વીર કહ્યા છે. એના સંદર્ભમાં આપણે કીર્તન પણ જોયું હતું. હમ. જાસો મન લાગ્યો ગોપાલસો, તાહી ઓર કછું ના ભાવેરી. તો એ હિલકનું પદ કે જેમાં જ્યો સુરારણ ઘૂમી રહત હૈ, પીર ન કાહુ જનાવે. જે વીર છે એ પોતાની પીર કોઈને બતાવતા નથી. એવી રીતના અહીંયા પણ એને વીર કહ્યું, કારણ કે તપી રહ્યા છે પણ તે છતાં પણ પોતાની પીડા બતાવી એટલે નથી રહ્યા. તપવાથી તો તેજસ્વીતા આવે ને. એક જ મિનિટ ભગવતી માસી, પેલા અવાજ ક્લેશ થશે ને તો આપણા બેના અવાજ આઈ બંને નો. નહીં યા યા સંભળાય. યા 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 શ્યોર. શું કહેવા માંગો છો તમે? એમ કે એવું હતું કે તપવાથી તેજસ્વીતા આવે. હા હા, એના સંદર્ભમાં આપણે તેજસ્વીતા આવે, સુગંધ આવે, જ્ઞાન અને ભક્તિ બંને તપે છે. એ એ
તેજસ્વી તો બને છે પણ એનામાં સુગંધ પ્રવેશે છે. હમ પુસ્તકમાં જે પણ શબ્દોનો ઉપયોગ કર્યો હશે એ આપણે પછી શબ્દશઃ જોઈશું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સુગંધ પ્રકટ થાય છે. અને ફૂલ એના ફેંકાય. સંદર્ભમાં આપણે સામગ્રીનું પણ જોયું હતું કે અને હા અહીંયા તો શીરાનો એક્ઝામ્પલ આપ્યો છે, પણ આપણે નાગરીની પણ વાત થઈ હતી કે નાગરી જે પ્રભુ અંગીકાર કરે, તો નાગરી એટલે જેના નિત્ય નૂતન નવા ભાવ છે. તમે નાગરી સિદ્ધ કરો તો અ, કારણ કે બંટો વાળવાનો હોય તો અ, ઘી જરાક પણ વધારે થઈ જાય તો વળે નહીં. એટલે જ્યારે એકચ્યુઅલી નાગરી સિદ્ધ કરો ત્યારે તો લુખ્ખું જ લાગે. લોટ અને ઘી જ્યારે તપ્યા વગરનું હોય ત્યારે તો એવું લાગે કે જાણે કંઈ જ નથી, એકદમ જ શુષ્ક છે. અને એવું શુષ્ક હોય એ શેકાય ત્યારે વળી પણ શકે. એટલે એમાં ઘીની માત્રાનું બહુ જ સારું ધ્યાન રાખવું પડે. તો આવું જે અહીંયા આગળ વાત થઈ કે જે તપે છે એ પ્રભુને લાયક બને છે. એના સંદર્ભમાં આપણે સામગ્રીની જે શ્યામ સે મિલવે અગ્રેસર એની સંદર્ભમાં વાત થઈ હતી. આગળ વધતા ઉત્તરાનું જે શરણાગતિ છે, કે ઉત્તરાના જે પ્રભુને સંપૂર્ણ શરણાગત છે એના ગર્ભની પ્રભુ રક્ષા કરે છે. અને ફક્ત રક્ષા નહીં પણ એના ઉદરમાં જઈને એનું પોષણ પણ થાય છે, એ ગર્ભનું. અ, એ એ શરણાગતિના સંદર્ભમાં આપણે વાત થઈ હતી કે વૈષ્ણવ પધરાવજો. આગળ હેતલે પ્રશ્ન કર્યો તો, અ, થોડું હજી હું આગળ નીકળી ગઈ, આઈ રિયલાઇઝ આઈ સ્કીપ ધેટ, કે હેતલે કીધું કે દેવના બંધનો પણ નડ્યા નથી. જ્યારે ગર્ભમાં પ્રભુને પ્રવેશીને રક્ષા કરવાનો અંગુષ્ઠ જેટલું સ્વરૂપ પ્રભુનું, એ હજી હવે આવશે કે અંગુષ્ઠ જેટલું સ્વરૂપ પ્રભુનું પધાર્યું છે ગર્ભમાં. પણ હેતલનો પ્રશ્ન એવો હતો કે દેવોના બંધન પણ નડ્યા નથી અને ભક્તની રક્ષાર્થે પ્રભુ જ્યારે ગર્ભમાં પ્રવેશ્યા છે ત્યારે. તો આઈ થિંક એવું પૂછવા માંગતી હતી કે દેવોના બંધન એટલે અહીંયા આગળ શું કહેવા માંગે છે. હેતલ, એની પર શું વિચાર કરીએ છે? ખાલી લાસ્ટ ટાઈમ કેટલું લઈ લીધું હતું ને એ અત્યારે થોડુંક લઈને વૈષ્ણવ પધરાવાના હોય, કીર્તન પધરાવાના હોય, નામ પધરાવાના હોય, એના સંદર્ભમાં ખાલી યાદી કરાવી દઉં છું. એટલે મને ખ્યાલ છે તારો પ્રશ્ન. તો આગળ વધીએ કે ઉત્તરાના ગર્ભમાં જે પ્રવેશીને આપે પોષણ કર્યું છે, રક્ષણ કર્યું છે, જ્ઞાન પણ પ્રદાન કર્યું છે, જેને પ્રભુ સ્વયં રક્ષા કરે એનું સ્વરૂપ સ્વયં તેજોમય થઈ જાય, જ્ઞાનયુક્ત બની જાય, જ્ઞાનમય થઈ જાય. તો આવું જે આપનું સ્વરૂપ જે ગર્ભમાં પ્રવેશ્યું ત્યારનું વર્ણન સુંદર છે કે અંગુષ્ઠ માત્ર જેટલું આપનું સ્વરૂપ છે. અને એમાં જે પૂર્ણ શૃંગારિત સ્વરૂપનું પ્રભુનું વર્ણન છે કે આપના જે કપોલ પર કુંડળની ઝાંઈ પડી રહી છે, કેશ ઘુંઘરાલા, ખૂબ સુંદર રીતે એનું વર્ણન કર્યું કે આવું સ્વરૂપ જે સ્વરૂપ ભીષ્મ પિતામહે બાણશૈયા પર દર્શન કર્યા હતા, એવી રીતે અહીંયા પણ જે ગર્ભમાં પ્રવેશ્યું છે, ભલે આટલું જ છોટું સ્વરૂપ છે પણ એનું પણ સુંદર વર્ણન કર્યું છે. તો આ રીતે આપણે ઉત્તરાના ગર્ભમાં જઈને પ્રભુએ જે રક્ષણ કર્યું એ સંદર્ભમાં આપણે ગુરુવારે વાંચન કર્યું હતું. હવે જે પણ રહી તો ઘણું બધું ગયું હશે, પણ આ મુખ્યત્વે પૂર્વ ભૂમિકા તરીકે કે આપણે આ વાંચન કર્યું હતું એની યાદી કરવા માટે છે. હવે તમે વૈષ્ણવ પધરાયા હોય, નામ પધરાયા હોય, કંઈ પણ મનન ચિંતન વિશેષ પ્રકારે કર્યું હોય તો પ્લીઝ લેજો. હું મ્યુટ થાઉં છું. અને હા હેતલ, જે તારો પ્રશ્ન હતો, મને અહીંયા આગળ આનું બહુ નથી ખ્યાલ, પણ મને એટલો ખ્યાલ છે કે જે દેવોએ જ્યારે વ્રત કર્યું ને એમને કથા આગળ આવશે બલિરાજાના વધ માટે, એટલે અસુરોની જે અસુરોને
કહેવાય કે જે સ્થાન મળી રહ્યું હતું એના કારણે જ વામન ભગવાને પ્રકટ થવું પડ્યું. પણ એ પહેલાં પણ ગર્ભ રહ્યો હતો અને એ ગર્ભમાં પછી 13 ટુકડા થયા હતા. એ ગર્ભની રક્ષા ઇન્દ્રદેવે કરી હતી. મને આખો પ્રસંગ પાછો આઈ થિંક પંચમ સ્કંદમાં કે ષષ્ઠમ સ્કંદમાં આવશે. એક્ઝેક્ટલી પણ સ્કંદ પણ યાદ નથી. પણ 13 ટુકડા કર્યા હતા ગર્ભના, અને એ 13 જીવિત રહ્યા. એ 13 રાહુગણ આઈ થિંક છે. મને પણ નામ પણ યાદ નથી. પણ 13 ટુકડા થયા, 13 જીવિત રહ્યા. તો ત્યારે ઇન્દ્ર ભગવાને ગર્ભની રક્ષા કરી હતી. અહીંયા આગળ કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે પ્રભુને રક્ષા કરવાની આવે છે ત્યારે પછી અંદર દેવોનું પણ કોઈ પોતાનો આને જો જોડાતું હોય તો. મને હવે એક્ઝેક્ટલી એ જ નથી ખબર કે આ બેને કનેક્ટ કરી શકાય કે નહીં. પણ અહીંયા દેવના બંધન નથી રહેતા, તો દેવો પણ ગર્ભની રક્ષા કરવા માટે તો સામર્થ છે જ. પણ જ્યારે પ્રભુ ભક્તની રક્ષા કરવાનું નક્કી કરે ત્યારે પછી ત્યાં કોઈ પણ પ્રકારના બંધન હોતા નથી. એ સંદર્ભમાં હોય તો, પણ મને એક્ઝેક્ટલી નથી ખ્યાલ. મને આટલું જ સ્મરણમાં આવ્યું હતું એના સંદર્ભમાં. હવે લઈ લેજો. અને હેતલ, તને પણ જો કંઈ પણ એમાં મનન થયું હોય તો પ્લીઝ તું પણ લેજે. બીજા કોઈને પણ. આપણે શરણ સ્વીકાર્યું છે. જે શરણે જાય છે એને પ્રભુ હંમેશા ઉગારે છે. એવા સંબંધમાં કદાચ શરણસ્થમ સમુદારમ કૃષ્ણ વિજ્ઞાપયામહમ. અને બીજું સાનિધ્ય માત્ર એક મિનિટ, દત્તશ્રી. એનો અર્થ લઈ લો. અર્થ પણ લઈ લો ને. જો હા, એટલે જે શરણે જાય છે પ્રભુના, એનો હંમેશ માટે પ્રભુ ઉદ્ધાર કરે છે. જે કૃષ્ણના શરણે જાય છે, કૃષ્ણને જાણે છે તેના. ઓકે છે. હવે મને આ નથી ખબર પડતી. આ એક ષોડશ ગ્રંથની સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્ત. એટલે કૃષ્ણના સાનિધ્યમાં રહે એને પણ એમ કે એ પણ મુક્ત થઈ શકે એવું. કયો ગ્રંથ લીધો તમે? સાનિધ્ય માત્ર હવે આ કાલે મેં જોયું હતું, પણ આજે મને બહુ નથી ખ્યાલ એનો. હવે સર્વોત્તમ આવે. આ તો સર્વોત્તમ છે, ષોડશ નથી. બહુ તો સર્વોત્તમમાં બરાબર. આપનું એક નામ છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. આપના સાનિધ્ય માત્રથી જ પ્રભુમાં પ્રીતિ થશે. પ્રભુમાં અગર પ્રીતિ કરવી છે તો આચાર્ય ચરણનું સાનિધ્ય માત્રથી જ શક્ય થશે. એનાથી જ થશે. પછી મેં આખું એવું કર્યું છે કે જે પિતાંબર, કૃષ્ણના પિતાંબર વિશે ભીષ્મ પિતામહમાં ની મુક્તિમાં સરસ એનું વર્ણન આપ્યું છે. તે અહીંયા કેવું પિતાંબર બતાવ્યું? પીળું પિતાંબર, અને એના ઉપર તેજ આવતું હતું સૂર્યનું. રવિ કિરણ એટલે સૂર્યાસ્ત. તો હા, એ સૂર્ય જ કહેવાય. તો સૂર્યના કિરણોનું તેજ એ શું સંબોધન કરે છે? કારણ કે શેનાથી પુષ્ટ કર્યા? આપે રક્ષણ પણ કર્યું અને શેનાથી પુષ્ટ કર્યા? એટલે જ્ઞાન. હા, જ્ઞાન બરાબર. સૂર્યના કિરણ, ત્યાં પણ એવું જ હતું. સૂર્યના કિરણ વેદરૂપી. વેદરૂપી. ત્યાં પણ ભીષ્મ પિતામહને જે દર્શન થયા હતા તો એવા જ થયા હતા ને. 3 પ્રકારનું આપણે જોયું હતું પિતાંબર. કયા 3 પ્રકારના? કનક કપિસમ. હા, કનક કપિશમ. એ શેના સંદર્ભમાં છે પ્રેમિલા ફોય? કયું બકા? એ કનક કપિશમ એવા દર્શન કોણે થયા છે? એવું બધું યાદ નથી.
ગોપીજનોને એક પિતાંબર હા જે ગોપીજનોને દર્શન થયા, એક પિતાંબર જે અ, અ, પિતામહ ભીષ્મને વેદરૂપી જે સૂર્યના કિરણો જે જ્ઞાન દર્શાવે છે, અને ત્રીજું હેતલે કીધું હતું કે જે સુખદેવજી મહારાજને દર્શન થયા છે, એ કયા પિતાંબર સાથે? એક એવું પીળું પિતાંબર છે કે હેતલ? એ બ્રહ્માજીને બોલી હતી કે સુખદેવજીને? બેમાંથી મને બ્રહ્માજીનો ખ્યાલ છે. અત્યારે તો એ મ્યુટ છે, ખુલશે ત્યારે જોઈ લઈશું. પણ બ્રહ્માજીને જે દર્શન થયા છે, કારણ કે એનો જો આપણે સુંદર રીતે આ ત્રણેય પિતાંબર, હા, બ્રહ્માજી ને કમળમાંથી થયા તે વખતે પ્રદર્શન થયા જ ભગવાન તે ને. હા, એટલે ત્યારે જે પિતાંબરના દર્શન થયા છે ને એ વીજળી યુક્ત છે. હા, વીજળી યુક્ત. એટલે વીજળી કઈ રીતે કે વીજળી એ ક્રિયાશક્તિ છે. જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ભક્તિ. તો ગોપીજનોને જે દર્શન થયા છે, ગોપીજનો સંપૂર્ણ સ્નેહપરાયણ છે, પ્રભુમાં સંપૂર્ણ સ્નેહ છે. તો એ સ્નેહયુક્ત ભાવથી જે દર્શન થયા છે એ કનક કપિશમ, એ સોનાના આવરણ જેવું પિતાંબર, જે ભીષ્મ પિતામહને એ વેદરૂપી એટલે કે જ્ઞાન, અને અહીંયા આગળ બ્રહ્માજીને આજ્ઞા શેની થવાની છે? સૃષ્ટિનું નિર્માણ કરવાની. નિર્માણ કરવાની. નિર્માણ એ જ ક્રિયાશક્તિ છે. આ એક ક્રિયાશક્તિ, બરાબર છે. એટલે અને વીજળીનું કાર્ય શું છે? એને ક્રિયાશક્તિ તરીકેનું છે. એટલે તમે ઉદ્દીપન વીજળી કરે. હોય તો હા. જ્યાં સુધી અત્યારે હું પંખો લાવીને મૂકી દઉં તો એની જાતે ફરવાનો નથી. ના, એનામાં કોઈ શક્તિનો પ્રવેશ થશે ત્યારે એ ફરી શકશે. એટલે બ્રહ્માજીમાં તો એવું ને કે ઉદ્દીપન કરે વીજળી. ઉદ્દીપન એમની નથી ક્રિયાશક્તિ. કરવાનું અહીંયા આગળ, ખાલી હું ક્રિયાશક્તિના સંદર્ભમાં, કારણ કે એ નિર્માણ ઓકે. કરવા જઈ રહ્યા છે. એમને આજ્ઞા ઓકે. શેની થવાની છે? સૃષ્ટિના નિર્માણ, નિર્માણની. સૃષ્ટિની સૃષ્ટિની સર્જન રચનાની. કરવાની. હા, સૃષ્ટિ સૃષ્ટિનું રચનાની. નિર્માણ કરવાની, રચના કરવાની, જે કહો તે. હા, બરાબર છે. તો પર્યાય છે બધા. કારણ કે સૃષ્ટિનું નિર્માણ કરવાના છે પ્રભુ જ, પણ આજ્ઞા કોણે કરી છે? બ્રહ્માજીને. કારણ કે આખું એ આખું આ જે કોન્સેપ્ટ છે પરબ્રહ્મનું સ્વરૂપનું, અને ઘણા બધા આમાં, કારણ કે ઊંડો અભ્યાસ નહીં હોવાના કારણે ઘણું બધું પેલું કહેવાય કે ચલો બ્રહ્માજીએ તો નિર્માણ કર્યું, વેદ પણ બ્રહ્માજી જેમ બ્રહ્માજીના 4 ભુજાઓ, એ વેદનું સ્વરૂપ, સરસ્વતી પ્રકટ થયા, આ બધું આગળ આવશે જ ભાગવતજીમાં. પણ અને એટલા માટે જ કાલે સતીશ કાકાએ બહુ સારો પોઈન્ટ કહ્યો, કારણ કે મેં એમને જ્યારે પૂછ્યું, જે આપણે વાત ચાલે છે કે સુબોધિનીજી, પણ સુબોધિનીજી તો પછી શબ્દાર્થ અક્ષરાર્થ જે રાઈટ, 3 રાઈટ. છે એ છે સુબોધિનીજીમાં, કે ચલો ભાઈ એક અક્ષરનો અર્થ, પદાર્થનો એટલે કે શ્લોકનો અર્થ અને વાક્યાર્થ, એ 3 સુબોધિનીજીમાં પ્રકટ થયા. અને શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ એ એ એ ભાગવતમાં. એ આગળ પ્રકટ થયા. તો ભાગવતમાં. ભાગવતાર્થ પ્રકરણ, હમ. તત્વાર્થ હા, નિબંધની ભાગવતાર્થ. વાત છે. એટલે કે એ તો અભ્યાસ એનો કરવો જોઈએ. હા, તો જે તત્વાર્થ નિબંધ જે છે, તો એમાં બધા જ સ્કંદ લીધા છે. બધા જ સ્કંદ. એટલે ભાગવતજીનો પૂરેપૂરો સંપૂર્ણ કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ જ નથી કે આપણે વૈષ્ણવોએ દસમ સ્કંદ કરવો કે આ કરવું કે તે કરવું. સંપૂર્ણ ભાગવતજી, કારણ કે તત્વાર્થ નિબંધમાં તો એ છે જ, અને એના પણ 3 એમને કીધા કે સંન્યાસ નિર્ણય, શાસ્ત્રાર્થ પ્રકરણ, અને ત્રીજું કયું કીધું? શાસ્ત્રાર્થ પ્રકરણાર્થ, પછી ના ના ના, પદાર્થ આ આ પ્રકરણાર્થ. જે આ જે એ છે ને
જે તત્વાદીપ નિબંધના 3 ભાગ કયા એમને. હવે એ મને 3 યાદ નથી રહ્યા. એમને 3 રિપીટ પણ સરસ રીતે કર્યા હતા. તો એમાં સંપૂર્ણ ભાગવત છે. તો આ જે થોડુંક કેવું કેવું કહેવાય કે ભ્રાંતિ હોય કેવો આપણે તો ભક્તિ એ ઓબ્વિયસલી ભક્તિ અને ગોપ્યાહ ગુરુ પ્રોક્તામ કહ્યું છે. તો ગોપીજનોને જ ગુરુ જાણીને ગોપીજનોના માર્ગ પર જ ચાલવાનું છે. પણ એ દસમ સ્કંદને સ્પર્શ કરીશું તો જ અને બીજું બધું રવા દઈશું એટલે થઈ જશે, એ બહુ મિથ્યા ભ્રાંતિ છે. બાકી તો બધું બરાબર છે. ગોપ્યાહ ગુરુ પ્રોક્તામ, આ માર્ગના ગોપીજનો જ ગુરુ છે અને એમના માર્ગે જ ચાલીને પ્રાપ્ત થવાનું છે સ્વામિનીજીની કૃપાથી. તો એ બધું સહી છે. પણ એની જોડે જોડે આ ભ્રાંતિ છે કે આપણે બીજું કશું, પણ એ તો બધું જાણીને એ તો જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ છે. એક બાજુ શ્રુતિઓ છે અને એક બાજુ ઋષિઓ છે અને એ પ્રકટ થયેલા છે એટલે એમને બધું પ્રાપ્ત થયેલું છે. હવે જે સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવાનું છે, જે ભજનાનંદની પ્રાપ્તિ કરવાની છે, ત્યાં આગળ આવેલા છે. એટલે એ થોડુંક ભ્રાંતિ થઈ જતી હોય છે કે આપણે બીજા બધાથી શું કામ. હા, તમે એ જગ્યાએ એ સ્થાને પહોંચ્યા હોય તો બીજા બધાથી કાંઈ કામ નહીં, સવાલ જ નથી. મુક્તિ માર્ગીને બ્રહ્મજ્ઞાનીને સ્વપ્ને નહીં વ્યવહાર, એ વાત બિલકુલ સાચી છે. પણ એ આવ્યું ને એ પહેલાં જ બ્રહ્મનું સ્વરૂપ વલ્ભાખ્યાનમાં પહેલી 4 લીટીમાં જ સમજાવી દીધું બહુ સુંદર રીતે. મને વલ્ભાખ્યાન ગાતા નથી આવડતું મોડે, એટલે હું એવું સમજાવી નહીં શકું કડીઓ સાથે. પણ બધા તમને લોકોને તો ઘણું બધું ખબર છે એમાં. એટલે આ બ્રહ્મનું જે સ્વરૂપ છે, જે આપણા ભક્તિ માર્ગીને શિવ સ્વતંત્ર કેવળ ભક્તો ન થાય. ના 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 એની આગળ જે બ્રહ્મનું સ્વરૂપની વાત કરું છું, કે જે બ્રહ્મનું ઉલ્લેખ કરે છે ને, પહેલી 4 કે 6 કડીમાં જ આવી જાય છે. આ તમે કીધું એ આના પછી આવશે. બ્રહ્મજ્ઞાનીને મુક્તિ માર્ગીને સ્વપ્ને નહીં વહેરા પછી પેલું આવશે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર. પણ એ પહેલાની શિવ વાત સ્વતંત્ર કરું છું. કેવળ ભક્તો ન થાય. હું સ્ટાર્ટિંગની વાત કરું છું, જેમાં બ્રહ્મનું સ્વરૂપ પણ આપણા જે કે છે વિઠ્ઠલના ગુણ ગાય છે, પણ ત્યાં એ જ સ્વરૂપ બતાવી દીધું. બંધુ શ્રી પરબ્રહ્મ વિઠ્ઠલ વરસુંદર શ્રી વલ્લભ નવઘન શ્યામ લક્ષ્મણ સુત પરબ્રહ્મ શ્રી શ્રી લક્ષ્મણ. લક્ષ્મણ સુતો શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. ના 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 ના, હું તો પહેલું જ કહું છું કે શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. ના 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 એવું નથી કહેતી, પણ તમે સંદર્ભ તો જોડો. હું એવું કહેવા માંગુ છું કે પરબ્રહ્મ ત્યાં નું સ્વરૂપ શ્રી લક્ષ્મણ સુત અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભ સુત એવી રીતે કડી છે કે જેમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ વલ્લભ વિઠ્ઠલ એવી રીતે બતાવી દીધું. બહુ આ તો સુંદર. શિવ એ વલ્ભાક્ષર જ બોલતી હતી બકાઉ. હા, પણ તમે શ્રી લક્ષ્મણ હું સુતો એ શ્રી કડી કહું છું કે એ કડીનો સંદર્ભ બોલ. પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત તો લઈએ તારે આવે ને એમ વચ્ચે થોડું એકદમ આવી જાય બકા એટલે લેતી હતી. તમે લો, ચલો. પૂર્ણ એ બ્રહ્મ તમે શ્રી કહો છો ને એ લક્ષ્મણ કડી સુત નથી, હું બીજી પુરુષોત્તમ કડી કહું છું, વિઠ્ઠલનાથ. એટલે બોલો તમે. શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી એ રીતે આવે ને. પછી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન કલિજન તરવા તરવા નહીં 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 કવર કવર ઉપાયજી પાયજી. યજ્ઞ પછી ભૂલી પુરુષ ગઈ. હરિના યજ્ઞ આ કહું પુરુષ છું ને હરિના એ આમાં નથી. આ તમે કયા નંબરનું લો છો, ખ્યાલ છે તમને? બીજા આ નંબરનું બીજા છે નંબર. નિશાબેન, હા, હું બીજા પહેલા નંબરનું. નંબરની બ્રહ્મ વાત શ્રી કરું લક્ષ્મણ છું. સુત પૂર્ણ શ્રી બ્રહ્મ વિઠ્ઠલ શ્રી લક્ષ્મણ ઈશા તું સુખકારી નામે પહેલા નિષ્પાપ નંબરનું થાય કે છે નર ને, નારી. એક મિનિટ એમાં સાંભળજો. આવે છે નિશાબેન, વ્યાપક રૂપ પહેલું તો અધ્ય બ્રહ્મ જે આ તેજોમય છે કહેવાય. ઈશા પહેલું બંધુ શ્રી વિઠ્ઠલ વર સુંદર સુંદર નવઘન શ્યામ તમાર. હા, બરાબર છે, પણ ઉદ્ધાર એમાંની કરવા એક પરમ કડી હું યાદ કરું છું. આખું તો નહીં અત્યારે સમય રહેશે. નિશા આ એમાંની આ એક કરી કડી છે કે નિશાબેન, શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનુ ધારી 7 દિવસ નિષ્ઠા એ વરો એ છો નિશા. નહીં, એ નથી એ કહેતી. નહીં. બ્રહ્મ વ્યાપક શ્રી રૂપ લક્ષ્મણ સુત બ્રહ્મ, વ્યાપક રૂપ અધ્ય બ્રહ્મ જે એક મિનિટ, તેજોમય એ પણ કહેવાય. નથી. આ ચંદ્રિકા માસીને બોલવા દો. હા, બોલો. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથજી હા. શ્રી ગોકુલ પ્રગટ થયા સ્વજન કીધા સનાથ. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત
પુરુષોત્તમ શ્રી પુરુષોત્તમ વિઠ્ઠલનાથ વિઠ્ઠલનાથ શ્રી હા ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન ગોકુળમાં પ્રગટ કીધા. થયા સ્વજન કીધા સનાથ. એ આ પહેલા સંદર્ભ વલ્લભ વ્યાખ્યાનની છેલ્લી લીટી છે. આ પહેલા સંદર્ભ માંગી રહેતી હતી હું, આ સંદર્ભ માંગતી હતી. કે આ પહેલું વલ્લભ વ્યાખ્યાન ખરું ને તેની છેલ્લી ટૂંક છે. છેલ્લી છેલ્લી 24મી કડી છે. મને છેલ્લી. નથી એટલું બધું તમારા લોકો જેટલું યાદ રહેતું. તું પહેલી પૂર્ણ પહેલી કે છે એટલે મેં બ્રહ્મ પહેલી બોલી બતાવી, બાકી આ એમાં આવે છે એવું મેં કીધી. પહેલું વલ્ભાખ્યાન કહું છું પ્રેમિલા ફોઈ, ફર્સ્ટ હા પહેલું વલ્ભાખ્યાન. વલ્ભાખ્યાનની શરૂઆત જ બોલી હતી શ્રી વિઠ્ઠલનાથ સુખારી વલ્લભની ના, હું આ નામ છેલ્લી કડી કહું છું. આ કે છે ને આ લોકો મને તો છેલ્લી પૂર્ણ આ લોકો બ્રહ્મ છેલ્લી શ્રી કીધું, તું તો પહેલી પહેલી કહેતી હતી, પહેલી લીટીમાં છે એટલે મેં બોલી બતાવતી હતી તને. પહેલા વલ્ભાખ્યાનની એક કડી જે મને યાદ નથી એની પહેલી લીટી એવું કહેતી હતી. આ છેલ્લી હા, ટૂંક છે ચાલો. બેટા બકા. હા, એવું કહેવા માંગતી હતી ફોઈ. પહેલા વલ્લભ હા, વાંધો વ્યાખ્યાનની નહીં. છેલ્લી ટૂંક. મને યાદ નહીં છેલ્લી ટૂંક, એવું તો મને ના ખબર પડે. અરે હું કરું ને એવું મને બકા આવડતું જ બધાને નથી બધું બધાને વલ્ભાખ્યાન. ના અને આવડતું હોય તો એવું જ હોય. આટલું ના યાદ તો છે, બહુ બોલી સરસ આખું છે. તારે એકદમ આવે ને બકા, એમ મોડે ના આવે ને. પણ તમારા લોકો તો બોલો તો આખું આવે, આવડે એટલે થોડા ફોઈ બોલે. તમે બોલો. તમને લોકોને તો આખું આવડે. અત્યારે હું તમને એવું કહું કે સાતમું બોલો તો તમે લોકો સાતમું બોલવા માંડો ફટાફટ. ના ના હા. બધું ના આવડતું હોય બકા. એ કોઈ બોલે તો જોડે બોલાય, ભલે બધી વસ્તુ ના આવડતી હોય ને. તો સારું આવડે છે. આ નીતાબેન રોજ કરે એવું કહેતા હતા ને તે દિવસ. મેં તો રોજ જ કરું છું. મન તો એટલે બધું મોઢે ના રે નિશાબેન, પણ કોઈ વાર યાદ આવી જાય ને પછી આખી સળંગ લીટીઓ યાદ આવી જાય. હા, પણ તમે લોકો બધાએ કરેલું હોય ને પહેલેથી એટલે. આ પ્રેમિલા ફોઈ પણ બોલવા માંડ્યા કે પહેલી લીટીથી પહેલી, તો એ બધું કરેલું હોય એટલે જે લીટી કહો તે બોલવા માંડ. પહેલું બોલી, બીજાની પહેલી લીટીઓ બોલી, બેવ બોલી. યા અમે બ્રહ્મનું કીધું નિશાબેન એટલે મેં બોલી કે તે થકી પુરુષોત્તમ મળગા એ મેં હા બોલી. હા, એ બોલો ને. એ પણ એમાં પણ એ બ્રહ્મનું જ વર્ણન છે. હા, એમાં એવું આવે ને કે તેહ થકી પુરુષોત્તમ મળગા લીલા ચલ વિહાર હમ, બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગી સપને નહીં વ્યવહાર. હમ. એ તો મેં પહેલી બોલી કઈ ચિંતા ના એ પાડી. હા, એ આવે ને એના પહેલા હજી બીજું બ્રહ્મનું વર્ણન છે. એ હું કાલે એ તમે આ છેલ્લી કીધી પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુદ પુરુષોત્તમ ના શ્રી ના ના, એ વિઠ્ઠલનામ. નહીં, એ નહીં, એ નહીં. એના પહેલા નહીં, હજી એના પહેલા આવશે. હું કહીશ કાલે. અત્યારે મારી જોડે Okay. પુસ્તક નથી, હું કાલે કહીશ. હમ. હું શેની વાત કરું છું ને તે. નિશા થોડા નામ છે. એક જ મિનિટ. હા, આપણે ક્યાં હતા? હા, આપણે ઓકે, નામ પિતાંબર લઈ લો. ચાલો, નામ લઈ લો. પૂર્ણ બ્રહ્મ હા, 16મો શ્લોક છે. એમાં ઉત્તરા પ્રાણદાતા છે. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરીને જીવત દાન આપનારા. હા. અને પછી 16માં બીજું છે બ્રહ્માસ્ત્ર નિવારક. વિનિવારક. હા, નિવારક નહીં. સોરી, વિનિવારક. મારે જોઈને જ બોલવું જોઈએ. ના, ઇટ્સ ઓકે. વિનિવારક ને નિવારકમાં એક જ, ખાલી વિશેષ પ્રકારે. વિશેષ પ્રકારે અહીંયા આગળ કેમ કહ્યું? કારણ કે ગર્ભમાં પ્રવેશ કરીને કર્યું છે, એટલે એવી રીતના એ સંદર્ભમાં 44મું નામ છે એ જ શ્લોકનું. કાર્ય કરવામાં સફળ એવા બ્રહ્માસ્ત્રનું નિવારણ કરનાર. પછી આ બહુ જ સરસ એક લાગુ કેમ પડે છે વિશેષ જે રૂપે નથી જ્ઞાન. લખ્યું? તમારામાં લખેલું હોવું જોઈએ. વિનિવારક કે ને એટલે વિશેષ રૂપે લખવું જ જોઈએ. હા, એટલે એવું નથી લખેલું મારી હા, તો બુકમાં. એડ કરી દેજો, કારણ કે હું કરી દઈશ. હા. હવે આ બહુ સરસ નામ જે જ્ઞાન મળ્યું છે ને એમને, એમાં એના માટે પરીક્ષિત શુદ્ધિકારણમ, એટલે એક તો ગર્ભદોષને દૂર કરી પરીક્ષિત રાજાની શુદ્ધિ કરનારા. 46 નંબરનું નામ છે. 17મો શ્લોક છે. હવે 21મી શ્લોક, તો એમાં બીજ સંસ્કાર કરતા છો. અને 21મા એટલે શ્લોકમાં બીજ નંબર, સંસ્કાર તો આપણે જોયું ને કે બીજના સંસ્કાર કરવાની I know, કોઈ જરૂર પડતી જ નથી, કારણ કે પ્રભુએ સ્વયં કર્યા છે. સ્વયં કર્યા છે. હા, એટલે 21મા શ્લોકમાં હતું તે બીજ સંસ્કાર કરતા છે.
પરીક્ષિત રાજાના બીજરૂપ કર્મોપચાર દેહને નિવૃત્ત કરી ભગવત ભજન યોગ્ય દેહને નિર્માણ કરનારા. હમ હમ હવે હું પેલું બોલી ગઈ પણ એ હવે આવશે પરીક્ષિત કારણ કે જે ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા જે પરીક્ષિત રાજાને કહ્યા અને સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા કહ્યા, તો ઉત્તમ શ્રોતાનું લક્ષણ શું છે? બધા લક્ષણો તો હતા જ, એક જ લક્ષણ છે કે જે ઉત્તમમાં હોય, વિલક્ષણ રીતે જે એમને ઉત્તમ બનાવે છે. તો કયું લક્ષણ એ? કયું લક્ષણ? હવે ઉત્તમ અધિકારાના લક્ષણ પર આવી ગયા આપણે. હા, લક્ષણ ઉપર આવી ગયા. જેમ કે પરંપરા વિનાનું પરંપરા. ના 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 ના, હું ખાલી એક લક્ષણ જ પૂછું છું કે જે મધ્યમ અને હીનથી વિલક્ષણ થઈને ઉત્તમ બનાવી રહ્યું છે. કયું લક્ષણ છે સુખદેવજી મહારાજમાં અને એમાં પરીક્ષિત રાજામાં? કારણ કે તમે હમણાં કીધું ને કે પ્રભુએ જ બીજના સંસ્કાર કર્યા છે અને પોતાના જે જ્ઞાનથી જ્યારે પોષિત કર્યા ત્યારે દેહને ભગવત ભજન યોગ્ય બનાવ્યો છે. એના સંદર્ભમાં જ હું આ પૂછું છું કે કયું લક્ષણ છે કે જે શ્રી સુખદેવજી મહારાજમાં પણ જન્મતાની સાથે જ છે અને એમને પણ બીજમાં ગર્ભમાં જ સંસ્કાર મળી ગયા એટલે એમને પણ જન્મતાની સાથે મળ્યું છે. એ કયું? ભક્તિનું. ભક્તિ જ્ઞાન, ભગવતીનું જ્ઞાન. વૈરાગ્ય. 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 સંપૂર્ણ વૈરાગ્ય છે. હા, બરાબર, વૈરાગ્ય. વૈરાગ્ય સિદ્ધ થયેલો છે. વૈરાગ્ય, બરાબર બરાબર. 7 દિવસનો શ્રાપ મળ્યો છે એવું સાંભળતાની સાથે જ વૈરાગ્ય પરીક્ષિતમાં આવી ગયો. કારણ કે નું સ્થાપન ગર્ભમાં થયેલું હતું અને સુખદેવજીને પણ ગર્ભની અંદર જ આ બધી એ મળેલું હતું. એટલે સુખદેવજી પણ જન્મતાની સાથે સંગ ના થાય, સારો કે ખરાબ નો સંગ, એટલા માટે જન્મતાની સાથે જ ઘર છોડીને જતા રહે છે. બંનેમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. બરાબર. અને એ જ એમને ઉત્તમ અધિકારી બનાવે છે. ઉત્તમ અધિકારી. કારણ કે મધ્યમમાં બીજું બધું છે, પણ મધ્યમમાં જોલ ક્યાં થઈ ગયો છે? મધ્યમ અધિકારી કોણ છે? પહેલા તો એ કહો, કોણ છે મધ્યમ અધિકારી? મધ્યમ અધિકારી કે જે ના ના ના, કોણ હતું મધ્યમાં? કોણ નામ પૂછું છું? જેવી રીતના સુતજી, સોનકજી, પરીક્ષિત રાજા. હા, વ્યાસજી, નારદજી. હા, એ મધ્યમ. હા, બરાબર બરાબર. મધ્યમ થવાનું કારણ શું હતું? કારણ કે હજુ એ લોકોને સમાજની લોક ઉદ્ધારની ચિંતા છે. સંપૂર્ણ વૈરાગ્ય ન હતો. હા, બસ, વૈરાગ્ય દ્રઢ નથી થયો. અને એ આપણે જોયું હતું કે પેલી સ્ત્રીઓને લજ્જા આવી હતી, એનું ઉદાહરણ પણ વ્યાસજીમાં હતું. અને નારદજીનું તો ફોઈને બહુ જ ગમે છે, સંપૂર્ણ વૈરાગ્ય. નારદજીનું પ્રેમિલા ફોઈનું એક બહુ આમ ફેવરેટ એક્ઝામ્પલ છે, જે બતાવે છે કે વૈરાગ્ય દ્રઢ નહીં થયું. કયું એક્ઝામ્પલ બોલો પ્રેમિલાબેન, તમારું ફેવરેટ? ફરવાનો અધિકાર છે ને એમને, એટલે. ના, ફરવાનો નહીં, તમારું તમારું. હવે અત્યારે યાદ નથી આવતું મારું ફેવરેટ, કે મને યાદ આવે. ખરેખર આવું થાય છે. બોલવા જતા નથી યાદ આવતું. પેલું બાકડાનું મોઢું આપ્યું તે પ્રભુએ. પરણવા ગયા હતા એ વખતે. આવું કેવી રીતે ભૂલી જવાય ફોઈ? તમે મને ગોખડી પાડ્યું છે. એવું ભૂલી જવાય બકા, પણ શું કરીએ હવે? બધું કાટાઈ ગયો છે ને, કાટાઈ ગયો છે મગજ. કઈ વાંધો નહીં, તમે આવતી પેઢીને આપો છો. મને બી આ બધું થાય છે. હું વસ્તુ મારી મૂકીને શોધ્યા કરું છું. વસ્તુ મૂકીને શોધ્યા કરું છું. મારે આવું થાય છે બધું. શું કરીએ હવે? નથી યાદ રહેતું તો શું કરવાનું? અક્કલ ખરો ખાવો પડશે હવે. યાદ રહે એવી કૃપા કરો વૈષ્ણવ, બીજું હું. ઓકે, આપણે સરોજ માસી તમારું મ્યુટ કરજો. હજુ એક નામ છે. હા, નામ બોલો. જો હવે જે આપણે 21મા શ્લોકમાં આખી પંક્તિ જ છે, જાણે કે પહેલી
બીજ સંસ્કાર કરતા છે પરીક્ષિત જ્ઞાન પોષક. હા એ લઈ પરીક્ષિત લીધું તમે. રાજાના એના એ લીધું ને? સંદર્ભમાં જ મેં તમને પૂછ્યું તું ઉત્તમ ઓ અધિકારી. યા નિત્ય પ્રકાશ, બરાબર, વાત તારી સાચી છે. ઓકે પતી ગયા. હવે મેં 6 ચાલો કર્યા હતા. તો હવે આપણે 2, આપણી 2, પાસે 4 ને 5. લગભગ પછી 5-7 નિશા મિનિટ પેલું બહુ છે, આપણે સરસ વાંચન હતું, લઈ હો. લઈએ. પંચાગ્નિ બહુ સરસ હતો હા કે વેદાંત વિજ્ઞાનમાં એવું છે કે જે વરસાદ, મેઘ, આ બધા એમ, અને લોકમાં પર્જન્ય, પૃથ્વી અને પુરુષ, સ્ત્રી, આ બધા અગ્નિરૂપ છે. આને પંચાગ્નિ કહ્યા છે. આમાં આવી જ ગયું છે. જો કે વેદાંત વિજ્ઞાનમાં સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી, અન્નાદિ સપરિકરનું જીવનું ગમન આહુતિ, અને પેલું લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી, અગ્નિરૂપ. લોક એટલે પૃથ્વી, લોક એટલે શું ગણવાનું એને? મારો એ પણ પ્રશ્ન લોક હતો. એટલે બધા લોક. હવે હું એ બધા લોક, પુસ્તકમાંથી જોઈને ત્રણેય લઈ લોક, લઈશ. બધા 14 ભુવન કહીએ છીએ આપણે તે. ઓકે ઓકે, બસ. તો પછી મારું તો કારણ કે મને જ સૂર્ય, ચંદ્ર અને વૃષ્ટિ અને અન્ન એ જે હા બતાવ્યું, હા, હા અને પછી આ બતાવ્યું જે 5 એ રીતના વેદ જ્ઞાનની દ્રષ્ટિએ, એટલે એ લઈ લઈશું. રાઈટ રાઈટ. એના સિવાય હવે કોઈ રહેતું હોય તો, બીકોઝ હવે આપણી પાસે 5-7 મિનિટ છે, એટલે હવે બસ મારી પાસે હવે વાંચનમાં મેં લઈ તો જે લઉં. હા તૈયાર કર્યું હતું તે આવી ગયું છે. હવે વાર્તાજીમાં લઈ લો. મેં વાર્તાજીમાં નથી કશું લીધું. કોઈ લીધા છે? વૈષ્ણવ પધરાયા છે? કોઈ વૈષ્ણવ પધરાયા છે? ના પધરાયા હોય તો કાલે પધરાવજો. શરણાગતિના દ્રષ્ટિએ જે રક્ષણ થયું છે, મુખ્યત્વે આપણે પ્રહલાદજીનું અવગાહન કર્યું હતું. એ ચંદ્રાવડામાં પણ હતું, એ મને લાગે છે મેં કર્યું હતું, પણ હવે જોઈ લેજો ને કાલે. હવે અત્યારે ઓકે, વાંચનમાં હવે આપણે 5 થી 7 વાંચીએ. જ મિનિટનો મારી પાસે સમય છે. ઓકે, હા ભલે. ઓકે, તો અહીંયા આગળ જે તમે વેદાંત વિજ્ઞાનનું કહ્યું, એ સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી, અન્ન આદિમાં સપરિકર જીવનું ગમન આહુતિ કહેવાય છે. આ બહુ ઊંડો વિષય છે. આ ત્રીજા એમાં પાછો આવવો જોઈએ. ત્રીજા સર્ગમાં જ્યારે સર્ગ એટલે લીલા આવશે અત્યારે તો ત્યારે. ઉલ્લેખ જ હશે, મને લાગે છે. તો આ જે કહ્યું ને કે યા સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી, અન્ન આદિમાં સપરિકર જીવનું ગમન, કારણ કે જે આહુતિ જે સંદર્ભમાં કહ્યું કે આ પાંચેયમાં પરિકર, એટલે આ જે સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી, અન્ન, એ પરિકર, સપરિકર, એટલે આ બધામાં સપરિકર જીવનું ગમન, જીવનું જ્યારે ગમન થવું, એ આહુતિ કહેવાય છે. તો આ આહુતિનો અર્થ હોમવું, આમ તો અત્યારે એવું થાય સાદો. ના, હું એ રીતે અર્થ નથી પૂછતી. એવું આહુતિનો અર્થ અહીંયા જે અહીં શું સંદર્ભ લેવાનો તમે? લીધા છે, એ દરેકે દરેક જે કહેવાય ને કે આપણે અન્ન પણ ગ્રહણ કરીએ છીએ, તો એ આહુતિ રૂપે થઈ જાય છે. જેમાં ગમ્ય થવું, જે લઈ લેવું, કે તમે અંદર મૂકો અને એ ગ્રહણ કરી લે, એટલે આહુતિ. હોમવું એ રીતેના અર્થમાં નથી કહેતી, પણ જે અહીંયા આગળ કહ્યું કે સૂર્ય, ચંદ્ર, વૃષ્ટિ, પૃથ્વી, અન્ન આદિમાં જીવનું ગમન થવું, એ આહુતિ કહેવાય છે. આ સર્ગ લીલામાં હજી સારી રીતે આવશે. અને લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી, એ અગ્નિરૂપ કયા. આ જે 5 અગ્નિ દ્વારા જ્ઞાન યોગ્ય દેહ પ્રાપ્ત થાય છે. આ કેમ કહ્યું? કારણ કે હવે જે ગર્ભમાં રક્ષા થઈ રહી છે, તો આ બધામાં જીવનું ગમન એ આહુતિ, કારણ કે હવે એમાં
જ્યારે પ્રવેશ થાય છે ત્યારે જીવ તૈયાર થઈને પ્રકટ થશે. બીજનું રક્ષણ કરી રહ્યા છે ને એના સંદર્ભમાં આ કહી રહ્યા છે. એટલે બીજ સંસ્કાર આ કરતા આ જે આવ્યું હતું ને, ના 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 બીજ નહીં? સંસ્કાર કરતા ને આની સાથે ક્યાં લેવા દેવા છે? બીજ સંસ્કાર એટલે એના સંસ્કાર જે છે આપણે જે એ સંસ્કાર એટલે જય શ્રી 16 કૃષ્ણ. સંસ્કારના સંદર્ભમાં છે જે અંદર ઓકે, જ થઈ ગયા. ભગવતી માસી, સોરી, અ, ગર્ભમાં. એકદમ શાંતિથી વિચારો. યા, સંસ્કાર સંસ્કાર કયા સંદર્ભમાં કે છે? જે શાસ્ત્રોક્ત 16 સંસ્કાર છે એના સંદર્ભમાં કે છે. ઓ, યા, હમ હા, અહીંયા જીવની ઉત્પત્તિ ગર્ભ દ્વારા થવાની છે. તો એના સંદર્ભમાં જે જ્ઞાન યોગ્ય દેહ મળ્યો ને, હમ, પરીક્ષિત જ્ઞાન પોષક ના કહ્યું? હા, પરીક્ષિત જ્ઞાન પોષક. હા, યા, એ બીજ સંસ્કાર કરતા નહીં આવે, પણ જે પરીક્ષિત જ્ઞાન પોષક કહ્યું ને યા, એના સંદર્ભમાં અહીંયા આગળ આવશે. યા, કારણ કે જો પરીક્ષિત રાજાને જે કર્મથી જે દેહ મળે છે ને એની નિવૃત્તિ અહીંયા આગળ સંસ્કાર કરીને કરી દીધી, એટલે બીજ સંસ્કાર કરતા કહ્યું. અને ભાગવત શાસ્ત્રના શ્રવણ કરવા વાળા તો છે જ. હવે એ જે છે એને ઉત્તમ યોગ્ય દેહ બનાવવાનો છે. તો અહીંયા આગળ એ પંચાગ્નિ દેહની વાત કરી રહ્યા છે ને એના સંદર્ભમાં લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી, અગ્નિરૂપ છે. પંચાગ્નિ દ્વારા જ્ઞાન યોગ્ય દેહ મળે છે. અને અહીં જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન સર્વદોષ રહિત બીજ સંસ્કાર સહિત રાજા પરીક્ષિત ભગવત જ્ઞાનના શ્રોતા શ્રોતા થયા. થયા છે. કારણ કે અહીંયા આગળ એમને સંપૂર્ણ રીતે ઉત્તમ અધિકારી બનાવવાના છે. એટલા માટે આપણે આ વાત કરી હતી કે ઉત્તમ અધિકારી શ્રોતા છે અને એ જે ફળ પણ એમને ભાગવતજીનું ઉત્તમ પ્રાપ્ત થવાનું છે. પણ એની બધી તૈયારી અહીંયા પ્રભુએ ગર્ભમાં કરી દીધી. એમની જે ઉત્તમતા છે એ અહીંયા આગળ સિદ્ધ થઈ ગઈ છે માતાના ગર્ભમાં જ. અને એ કરવા માટે પ્રભુએ શું કર્યું? ગર્ભમાં પ્રવેશ કર્યા. પ્રવેશ કર્યા પછી જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર, હવે આ જે અગ્નિરૂપ જે કયા ને લોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, સ્ત્રી, એ જે 5 અગ્નિ કયા ને એ આ બ્રહ્માસ્ત્ર જેનું તેજ આટલું બધું છે. તો એ જ્ઞાનયુક્ત બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન, કોઈ પણ દોષ વિનાનું અને બીજ સંસ્કાર કરેલું. કારણ કે હવે પ્રભુએ સંસ્કાર કરી લીધા છે એટલે હવે છે ને, જો આનો પૂરેપૂરો સંબંધ જો વિચારવામાં આવે તો બ્રહ્મ સંબંધ દ્વારા છે. આપના આચાર્ય ચરણે પણ શું કર્યું? દોષ સહિત જીવ. આપને ખૂબ તાપ થયો કે અરે આવા જીવને હું કેવી રીતે આપની પાસે સોંપું, કેવી રીતે અંગીકાર કરાવું? આ જે સિદ્ધાંત રહસ્ય પ્રકટ થયો ત્યારની વાત છે કે જ્યારે આપને ખૂબ જ વિરહ થયો, પ્રભુ પ્રકટ્યા, બધા સર્વેને આ પ્રસંગની યાદી છે. પણ ત્યારે થયું શું કે અનેક દોષોથી ભરેલો આ જીવ છે. હવે એને હું આવા નિર્દોષ એવા પ્રભુના હાથમાં આપું કેવી રીતે? ત્યારે જીવ તો દોષ રહિત થવો જોઈશે ને, પ્રભુને લાયક તો થવો જોઈશે ને. તો બ્રહ્મ સંબંધ દ્વારા આ થયું છે. જો જે બીજની અહીંયા આગળ આચાર્ય ચરણે આપણને શું આપ્યું છે, એક ભાગવતજીના શબ્દે શબ્દમાં એની યાદી આવશે. જેવી રીતના બીજની રક્ષા કરી ત્યારે આટલું બધું લેવાની શું જરૂર હતી? વેદની દ્રષ્ટિએ બ્રહ્માસ્ત્રનું જે સ્વરૂપ બતાવ્યું જ્ઞાનયુક્ત, એ બધું અહીંયા આગળ કેમ આપણને બતાવ્યું છે? કારણ કે પ્રભુએ જે રીતે રક્ષા કરીને ગર્ભને એટલે કે જીવને જે રીતે તૈયાર કર્યો છે, કારણ કે ઉત્તમ
વસ્તુનું દાન થવાનું છે. શ્રીમદ ભાગવતજીને શ્રવણ, પણ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાને લાયક તો જીવ બનવો જોઈશે ને, કારણ કે ઉત્તમ ગતિ થવાની છે ભાગવતજી દ્વારા. તો એ લાયકાત અહીંયા આગળ જ સિદ્ધ થઈ ગઈ જ્યારે કહ્યું કે બીજના સંસ્કાર થયા, કારણ કે બીજ સંસ્કાર સહિત એના સંદર્ભમાં જ નામ છે, બીજ સંસ્કાર કરતા છે. અને ભાગવત જ્ઞાનમાં શ્રોતા થયા, એટલે કે પરીક્ષિત જ્ઞાન પોષક, આ બંને નામ અહીંયા જ આવી ગયા. તો બ્રહ્માસ્ત્ર અગ્નિમાં સર્વલક્ષણ સંપન્ન જીવને તૈયાર કર્યો. કેવી રીતે? સર્વલક્ષણ સંપન્ન, સર્વદોષ રહિત, એટલે હવે દોષ નથી, પંચવિધા સ્મૃતા, દોષ નથી, તો પછી પ્રભુ અંગીકાર કરી શકશે ને ભાગવતજીનું શ્રવણ કરવાને લાયક બનશે. અને બીજ સંસ્કાર સહિત કેમ કહ્યું કે અહીંયા સંસ્કાર થઈ ગયા, જેમ બ્રહ્મ સંબંધ આપણે ઘણી બધી વાર કહેવામાં આવે કે બ્રહ્મ સંબંધ છે. કોઈ તો ઘણી બધી વાર કહેતા હોય કે આપણે જે બ્રહ્મ સંબંધ લીધા ને એ આપણે આપણો બર્થડે મનાવવાનો ખરેખર. તો એવું કેમ એ કહેતા હોય દિવસ છે? યાદ રાખવાનો. હા, એ જ દિવસ યાદ રાખવાનો, એ બર્થડે કહેવાય આપણે. હા, તો એવું કેમ કે છે? કારણ કે હવે જે કાંઈ જે પૂર્વના કર્મના જે પણ હતા એ અહીંયા આગળ પૂર્ણ થઈને હવે તમારે બ્રહ્મની સાથે સંબંધ થયો છે. એ તો બ્રહ્મ સંબંધ કારે લેવો તે જ નથી યાદ કશું. હા, એટલે ના, આ તો ખાલી આને અહીંયા આગળ જે જોડીએ છે ને કે આવી રીતના આચાર્ય ચરણે પણ આ જ કૃપા કરી છે, જે પરીક્ષિત રાજા પર કૃપા થઈ. કારણ કે દોષ સહિત કેવી રીતે અંગીકાર કરતો કે દોષ રહિત કેવી રીતે થશે? તો બ્રહ્મ સંબંધ દ્વારા. તો આ બ્રહ્મ સંબંધ દ્વારા જીવને પ્રભુને સોંપવા માટે લાયક બનાવી રહ્યા છે. અને લાયક બનાવે. એટલા માટે કીધું કે હવે આપે જે જીવને સોંપ્યો છે, મેં જેનો અંગીકાર કર્યો છે, એને હું તો સર્વથા પકડી રાખીશ. અને એ આપણે રામાનંદ દાસ પંડિતના વાર્તાજીમાં જોઈ ગયા. નિશાળ તો 3 વર્ષની હતી, નસવાડી મહેન્દ્રભાઈ મજૂર ના હતા ને લીધું તું નસવાડી. તારીખ વાર યાદ હોય એટલા નો હતો તે. ના, ના યાદ હોય. એ બધાની આ સ્થિતિ છે, પણ એટલે ફોઈ આપણને પવિત્ર બારસ છે ને આપણા માટે તો. હા, એ જ ને પછી તો. પવિત્રા બારસનું છે ને આપણા ઠાકોરજીનું આપણને ક્યારે સેવ્ય થયા છે એ યાદ ના હોય ને એ એના નથી માટે. યાદ. બીરવાબેન, તો એવું હા, આપણે બારસને દડે એ પવિત્રા કરવાનું. બારસે આપણે પછી પવિત્ર કરાય. બારસને દડે આપણે બર્થડે ઠાકોરજીને કરીએ ને એ દિવસ દરબસા કંસા રોટલીથી બર્થડે કરી દેવાની આપણે. ના, પવિત્રા બારસ એટલે પ્રભુને દમલાજીને લીધું ને એ દિવસે એ દ્રષ્ટિએ કે છેલા. હા, હું એવી રીતે કઉ છું કે પવિત્ર પ્રેમિલાબેન તો કઈ ના, અરે સુધાબેન કઈ ના કઈ પહોંચી જાય. આ દમલાજીએ લીધું તે પછી આપણે આપણું ગણવાનું એમ કે છે. એવું કે છે, બરાબર. એ દમલાજીએ લીધું એ આપણું ગણવાનું. જો આપણને આપણા પ્રભુના પાઠો પુષ્ટ કરાય તે યાદ ના હોય ને તો આપણા પ્રભુનું જે નિધિ સ્વરૂપ, આપણા ગુરુઘરના સ્વરૂપનું જે પાઠોત્સવ હોય ને એ ગણવાનું. એવું એવું કે છે બધા. બરાબર છે. યસ. મને કોઈ એક જ એ ખ્યાલ છે, એક મિતિ, પણ અત્યારે યાદ નથી આવે. કોઈ એક મિતિ છે એવી ગુરુના ઘરનું. હવેની પેઢીઓને આ જણાવી દેવું પડે પણ યાદ રાખવાનું. હા, એ તારીખ ખાસ રાખવી જોઈએ યાદ. મને હવે એવું થાય કે છોકરાને કેવું જ જોઈએ કે આ તારીખ યાદ રાખવાની. અરે મેં એટલી મૂર્ખ જેવી ખાલી સાલ અને મહિનો લખ્યો છે ને તારીખ નથી લખી. પણ સાલ ને મહિનો લખ્યો છે એટલે વાંધો નહીં, આવી ગયું એમાં મિતિત પ્રમાણે. ના એવું ના હોય. મને એવું યાદ છે કે આ મહિનાનું છેલ્લું વીક છે, પણ હવે એ બધું આશરે ટપ્પે, એટલે આશરે ટપ્પે નથી, પણ હવે એકવાર હોય તો ગુરુ ઘેર આપણે પૂછી લઈએ તો વધારે સારું. પણ આ તો વાત હા, તો નીકળી ફોટા જાય છે ને એટલે યાદ છે. ફોટામાં લીનાબેન, આવી જાય. ફોટોગ્રાફ્સ ક્યારે લીધા હતા તે યાદ છે ને એટલે ફોટામાં ડેટ આવી જાય એટલે થઈ ગયું. કોના ફોટા? એ છે ને છોકરાઓને બહુ સરસ ઠાકોરજીની કૃપાથી એટલું સરસ છોકરાઓનો લેવડાવ્યું છે ને. સંજોગો એવા આયા હતા ને કે આગલો દિવસ આખો દિવસ જયજયશ્રી જોડે રહ્યા હતા. જે દિવસે અપવાસ કર્યો હતો ને તો આખો દિવસ જયજયશ્રીના પરિવાર સાથે ને જયજયશ્રી જોડે વિતાયો હતો. અને બીજા દિવસે બ્રહ્મ સંબંધ થયા હતા, એવું હતું. બરાબર. એટલે એ રીતે યાદ છે.
અહીંયા આપણે આપણો સમય થઈ ગયો છે, પણ થોડો ઊંડાણવાળું હતું એટલે હવે આગળ નથી વધી શક્યા. તો અહીંયા આપણે રાખીશું, અને હજી જો વૈષ્ણવ પધરાવાય તો આજે પધરાવજો. પણ મોટા ભાગે આજે બધું જ આવી ગયું છે. પ્રભુના સ્વરૂપનું જે વર્ણન હતું એમાં બીજું એક એ પણ હતું કે જે બ્રહ્માસ્ત્રની બાળવાની કોઈ શક્તિ રહી નહીં, એના માટે જે પ્રભુએ આયુધ વાપર્યું હતું, તો ઓજહ સહ બલયુક્ત મુખ્ય તત્વ અથવા આસન્ય પ્રાણરૂપ અથવા વાયુરૂપ ગદા હાથમાં છે. પ્રભુ એ રીતે પધાર્યા છે, જે પ્રભુના સ્વરૂપનું વર્ણન છે. કારણ કે બ્રહ્માસ્ત્રનું નિવારણ કરવાનું છે, તો વાયુરૂપ ગદા આપના હાથમાં છે, અને એ ઘુમાવતા ઘુમાવતા ભક્તની રક્ષા થઈ છે. અને બ્રહ્માસ્ત્રના તેજને જ્યારે આપે શાંત કર્યું છે, તો પરીક્ષિત રાજાના દેહ પર બ્રહ્માસ્ત્રથી બળવાની કોઈ નિશાની સુદ્ધા રહી નથી. એટલે નિહાર મીવ ગોપિતઃ. તો એ કયા સંદર્ભમાં કહ્યું કે જે સૂર્ય જેમ ઝાકળને જ્યારે દૂર કરે ને, ત્યારે ત્યાં ઝાકળની નિશાની પણ, બિંદુઓની કોઈ નિશાની પણ ના રહે. એમ પરીક્ષિતે જ્યારે સુખદેવજીને સ્વદેહ બતાવ્યો છે, એટલે કે દ્રોણ્યસ્ત્ર વિપુલ્ય દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટા મિદમ મદ અંગ. તો કહે છે કે અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયેલું આ મારું શરીર, ઇદમ, એના પર બળવાની એક પણ નિશાની પણ નથી રહી. પ્રભુ કૃપાથી પ્રભુએ રક્ષા કરી છે. ત્યારે ગર્ભરૂપ પરીક્ષિતે વિચાર કર્યો, ક એસ્યો સૌ, કોણ છે આ? પછી નિર્ણય થયો, અસૌ ઇતિ યો અસી સો સી સો સ ઇતિ. એટલે કે જે છે તે તું જ છે. 10 માસ સુધી ઉદરમાં બાળકની રક્ષા કરી પ્રભુ અંતર્ધાન થયા. પ્રસૂતિ કાળે ગ્રહો સાનુકૂળ થયા છે, કારણ કે ભગવદીય પધારવાના છે. પાંડુ રાજાનો વંશધર, જાણે સ્વયં પાંડુ રાજા હોય એવો કુમાર પરીક્ષિત પ્રકટ થયા. વિપ્રોએ યુધિષ્ઠિરજીને પૌત્ર વિષ્ણુરાતની પ્રકૃષ્ટતા કહી. ગયા વખતે જ્યાં અટક્યા હતા ત્યાં જ આજે અટક્યા છીએ, સમયની લિમિટેશનના કારણે. તો અહીંયા રાખીશું. હજી આનામાં ખૂબ સુંદર રીતે મનન ચિંતન કરજો. પ્રભુનું જે સ્વરૂપ છે, તો અહીંયા આગળ વીજળી જેવું આપે પિતાંબર ધારણ કર્યું છે પ્રભુએ, અને અજાન બાહુ આપ છો, જે ઢીચણ સુધી લાંબા 4 બાહુ હોય એને અજાણ બાહુ કહેવાય. તો એવા બાહુ તપાવેલા સોના જેવા કુંડલ જે આપે કાને ધારણ કર્યા છે, અને નેત્ર આપના કેવા છે? તો રુધિર જેવા રાતા. અહીંયા રુધિર જેવા રાતા નેત્રો કહેવાનું કારણ એક જ કહ્યું કે જ્યારે પ્રભુને પોતાના ભક્ત પર આપત્તિ આવે ત્યારે આપ ક્રોધાયમાન થઈ આપના લોચન રાતા બનાવે છે. તો એ સંદર્ભમાં અહીંયા રુધિર જેવા રાતા નેત્ર કયા. કારણ કે આપના નેત્ર આમ જોવા જાય તો જે પેલું કીર્તન છે ખંડિતાનું, એમાં તો 3 જે શ્યામ, રાતો અને સફેદ, એ જે 3 રંગ, ખૂબ સુંદર વર્ણન છે. કયું કીર્તન? આઈ થિંક શીતકાલની ખંડિતા છે. બહુ સુંદર કીર્તન છે. તક તક મારત તીર, ચંદ્રિકા માસી તકી તકી તીર ચલાવત બેદ છતિયા હમારી. વેદ છતિયા હમારી. કયું એનું પહેલી કડી યાદ કરો ને. કમલસી અખિયા લાલ તિહારી. કમલસી અખિયા લાલ તિહારી. ત્યારે આખો અંદર સંદર્ભ અલગ છે. ત્યાં તીર મારવાના છે, બાણે ચલાવવાના છે, પણ એ
આખો માધુર્યનો ભાવ છે. અહીંયા આગળ પ્રભુ ભક્ત પર આવેલી આપત્તિના કારણે ક્રોધાયમાન છે, તેથી આપના લોચન રાતા બન્યા છે. બહુ સુંદર કીર્તન યાદી કરાઈ. મને તો તૂટેલું તૂટેલું યાદ આવે બાપા. તો એટલું યાદ આવવા મને નથી આવતું. ના, લીનાબેન બોલ્યા, પ્રેમીલા કોઈ બોલ્યા. આમાં છે ને કમલ હસી અખિયા કરો કલેવું જે ક પર આવે ને એ બધા બરાબર યાદ. પછી આજ નંદલાલ મુખચંદ જે ઠાકોરજીના સ્વરૂપની સાથેનું જે આવે ને એ બધું થોડુંક વધારે એ થઈ જાય. સ્વરૂપનું તમે એ કર્યા કરતા હશો ગાન, એટલે એ યાદ આવ્યા કરે. ના ના કશું. હમણાં સેવામાંથી નીકળી જઈએ પછી કેટલી વાર પ્રભુ યાદ આવે છે. અમુક વાર તો દિવસમાં એક વાર યાદ ના આવે ને તો રાત્રે એવું થાય કે આ જીવ કેવો છે કે એક વાર નીકળ્યા પછી તો આવજો આવજો એવું થઈ જાય છે. હૃદયમાં બતાવ્યા છે ને. આશરો લઈ લેશો? એનો મિનિંગ કહું કમલ સખિયાનો? કાલે કહેશો પ્લીઝ. મને છે ને 10 મિનિટ ઉપર થઈ ગઈ છે, 15 મિનિટ. મેં યાદ કર્યું ત્યારે, પણ હમણાં પાછું બીજી 10 મિનિટ થતા, અને પછી એવું નહીં કે ચલો લઈ લો એવું ના કરાય. પછી એને સુંદર રીતે વાગોડવું પડે. એટલે બે લીટીનું જ છે, નથી વધારે. આશરો લઈ લેશો? હા. શ્રી વલ્લભાદી સખી છે, શ્યામ સુંદર પરમ દયાળ.